નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સ્વાધ્યાય 2.4 જેનો પ્રશ્ન 2 વિશે ચર્ચા કરશું, જેમાં છે કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો. તો અહીંયા આપણને પહેલો ગુણાકાર આપે 103 ગુણ્યા 107. હવે આનો જવાબ આપણે ગુણાકાર કરીને નથી લાવવાનો, નિત્યસમના ઉપયોગથી લાવવાનો છે, બરોબર? તો અહીંયા ધ્યાનથી જોજો મિત્રો, એકદમ સહેલા દાખલા છે. શું કરવાનું કે અહીંયા 103 છે, 103 ને તમે 100 + 3 લખી શકો, બરોબર? 100 + 3 લખી શકીએ, ગુણ્યા 107 છે એને તમે 100 + 7 લખી શકો, લખી શકાય ને? 100 માં 3 ઉમેરે તો કેટલા થાય? 103, અને 100 માં 7 ઉમેરે તો કેટલા થાય? 107. તો આ રીતે આપણે બે કૌંસમાં ભાગ પાડવાના છે, કાં તો પ્લસ બી થાય કાં તો માઇનસ બી થાય, આ રીતે. તો આનો મતલબ શું થયું? x + a ગુણ્યા x + b થયું. આ રીતનો નિત્યસમ થયો. તો આવું નિત્યસમ હતું તો આપણે શું લખતા હતા? x² + a + b કૌંસની બહાર ગુણાકારમાં x + a ગુણ્યા b લખતા હતા. હવે અહીં x એટલે શું છે? તો કે x એટલે 100 થશે, બરોબર? આ 100. a એટલે કેટલા છે? તો કે a એટલે કેટલા છે? 3 છે, બરોબર? x એટલે 100 અને a એટલે કેટલા? 3. તો b કેટલા થશે? 7 થાય. થયા 7. હવે આપણે તમારે શું કરવાનું? માત્ર આ 3 કિંમત આ નિત્યસમની અંદર મૂકી દેવાની છે આપણે, બરોબર? 100 એટલે કેટલા હતા? x² એટલે કે 100² વત્તા a + b એટલે કેટલા થશે? a એટલે કે 3 અને b એટલે કે 7. ચલો ફરીથી x એટલે કેટલા હતા? તો કે 100 વત્તા a ગુણ્યા b એટલે કે 3 ગુણ્યા 7 થાય. સમજ પડી મિત્રો? આટલું. ચલો 100² તો 100² કેટલો થાય? 100² થશે 10,000. હવે વત્તા આપણે અહીંયા કેવી રીતે કરશું કે 7 ને 3 કેટલા થાય? 10. 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 1000 થાય. તો આપણે અહીંયા સીધા કેટલા લખી દઈએ? 1000. 7 + 10, 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 1000 થાય. ચલો વત્તા 7 તરી 21 થાય. સમજ પડી મિત્રો? આટલે સુધી. હવે 10,000 + 1,000 એટલે 11,000, અને 11,000 + 21 એટલે તમારો જવાબ કેટલો આવશે? 11,021 આવશે. તો મિત્રો આ તમારો શું થયો? નિત્યસમ દ્વારા જવાબ થયો. સિમ્પલ એકદમ. આ રીતે તમારા દાખલા પરીક્ષામાં પણ ગણવાના છે. ત્યારબાદ જોઈએ આપણે બીજો દાખલો. બીજા દાખલામાં શું છે કે 95 ગુણ્યા 96. ચલો હવે 95 ગુણ્યા 96 છે, તો એમાં તમે આમ લખી શકો કે 100 માંથી 5 બાદ કરો તો કેટલા થાય? 95 ગુણ્યા 100 માંથી 4 બાદ કરીએ તો કેટલા થાય? 96 થાય. એટલે નિત્યસમ કયું અહીંયા ઉપયોગ કરશું આપણે? કે x + a ગુણ્યા x + b. આપણી જોડે માઇનસ વાળું નિત્યસમ નથી, એટલે આપણે શું લઈએ? x + a અને x + b બરાબર. નિત્યસમ શું થશે? કે x² + a + b કૌંસની બહાર x ગુણાંકમાં વત્તા a ગુણ્યા b. તો લખીએ અહીં કે લખશું અહીં x બરાબર કેટલા છે, a બરાબર કેટલા છે અને b બરાબર કેટલા છે જોઈએ. x એટલે કેટલા થાય? 100 થાય. ચલો a એટલે કેટલા છે? -5 લેવાના, કારણ કે આપણે a શું છે? પ્લસમાં છે, એટલે આપણે અહીંયા માઇનસ પણ કિંમતમાં ગણી લેવાની. b બરાબર કેટલા થશે? -4 થાય. સમજ પડી? ચલો માટે હવે જ્યાં જ્યાં આપણે નિત્યસમમાં x હતું ત્યાં x ની કિંમત, a છે ત્યાં a ની કિંમત, b છે ત્યાં b ની કિંમત લખી દઈએ. ચલો x એટલે કેટલા છે કે 100, x² એટલે કે 100² વત્તા a કેટલા છે? -5, b કેટલા છે? -4, પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલા થાય? -4 થશે. ચલો x એટલે કેટલા હતા? 100 વત્તા a એટલે કેટલા કે? -5, b એટલે કે -4.
ચલો 100 નો વર્ગ 10,000 વત્તા ચલો 5 વત્તા 4 એટલે કેટલા થાય 9 અને કેવા 9 -9 -9 ગુણ્યા 100 તો -9 ગુણ્યા 100 એટલે કેટલા થશે -900 થાય બરોબર આમ સમજ ના પડે તો -9 ગુણ્યા 100 આ રીતે લખીએ ચલો એ રીતે અહીંયા 5 ચોક 20 અને માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 20 થશે અહીંયા ચલો આગળ એક સ્ટેપ વધારે ઉમેરીએ તો અહીંયા લખશું 10,000 ઓછા પ્લસ માઇનસ માઇનસ -9 ગુણ્યા 100 એટલે કે -900 અને -900 ઇન્ટુ પ્લસ એટલે કે માઇનસ થશે વત્તા 20 ચલો એટલે કે 1020 માઇનસ 900 1020 માંથી તમે 10,020 માંથી 900 બાદ કરો તો કેટલા જવાબ આવે 9,120 વધશે મિત્રો આ તમારો શું થયો ગુણાકારનો નિત્યસમના ઉપયોગથી જવાબ થયો ત્રીજો દાખલો જોઈએ હજુ પણ સરળ છે એકદમ તો ત્રીજા દાખલાની રકમ છે આપણી જોડે 104 ગુણ્યા 96 ચલો આને તમારે લખવું તો લખાય કે 100 વત્તા 4 એટલે કે 104 ગુણ્યા 100 ઓછા 4 એટલે કેટલા થાય 196 આ નિત્યસમ કયું થયું મિત્રો a વત્તા b ગુણ્યા a ઓછા b બંને કૌંસ સરખા છે અને બંનેમાં નિશાની કેવી છે પ્લસની ને માઇનસની તો a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b તો હોય તો શું કરીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખીએ છીએ ચલો તો અહીંયા આપણે લખશું કે શું લખશું કે જ્યાં a બરાબર કેટલા છે 100 અને b બરાબર કેટલા છે 4 બરોબર ચલો કિંમત મૂકીએ એટલે કે 100 નો વર્ગ ઓછા 4 નો વર્ગ 100 નો વર્ગ કેટલો થાય 10,000 4 નો વર્ગ કેટલો થાય 96 10,000 માંથી 16 જતા રહે તો કેટલા રહે 9,984 મિત્રો આ 9,984 થયો આપણે ગુણાકારનો જવાબ થયો સમજ પડી મિત્રો ચલો તો મિત્રો હવે પ્રશ્ન 3 જોઈએ જેમાં જો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો બરોબર હવે મિત્રો જો ધ્યાનથી આની નિત્યસમ છે એમાં પહેલી સંખ્યાનો વર્ગ છેલ્લી સંખ્યાનો વર્ગ બરોબર એટલે કે આ નિત્યસમ કયું છે આપણી જોડે તો જોઈએ કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર શું હતું a પ્લસ b આખા કૌંસનો વર્ગ આપણે જે નિત્યસમ હતું એ શું હતું a પ્લસ b સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા 2ab પ્લસ b સ્ક્વેર આ રીતનું હવે આપણે જવાબ જે હતો નિત્યસમનો એમાંથી ક્યાં જવાનું સવાલ તરફ બરોબર તો જોઈએ અહીંયા a સ્ક્વેર છે એટલે કે 9x સ્ક્વેર આપેલા છે તો અહીંયા મારે a શોધવું હોય a અને b શોધવું તો શું કરીશ કે 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 અને x સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય x તો આ રીતે લખાશે 3x બાર વર્ગ વત્તા 2 પહેલો કૌંસ ને બીજો કૌંસ વત્તા b સ્ક્વેર છે બરોબર b સ્ક્વેર એટલે શું છે y સ્ક્વેર તો એનું વર્ગમૂળ કરીએ y સ્ક્વેર નું એટલે y થાય બરોબર આ રીતે લખ્યું હવે પહેલા કૌંસમાં શાની કિંમત આવશે a એટલે કેટલા છે 3x અને બીજા કૌંસમાં કોની કિંમત આવશે b ની એટલે કે b બરાબર y બરાબર a કેટલા થયા તમારા જોડે તો કે આ a છે અને આ શું છે b તમે લખી શકો કે 3x વત્તા y એનો વર્ગ ચલો તો આને શું લખાય આપણે જવાબમાં 3x વત્તા y બીજા કૌંસમાં 3x વત્તા y મતલબ શું થયું કે 3x વત્તા y નો બે કૌંસ છે એટલે કે આપણે એનો વર્ગ કરીએ છીએ સમજ પડી મિત્રો આમાં શું હતું કે આ સંખ્યાનું વર્ગમૂળ કાઢીને આપણે એને મૂળ પર આવવાનું છે પાછું તો આ રીતે આપણે આ દાખલો ગણાય સમજ ના પડે તો બીજો હજુ એક દાખલો ગણી લઈએ બીજો દાખલો શું છે આપણી જોડે તો જોઈએ કે 4y સ્ક્વેર માઇનસ 4y પ્લસ 1 ચલો આ નિત્યસમ કયું છે તો જોઈએ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર બરાબર a માઇનસ b નો વર્ગ
લખીએ કિંમત. એ સ્ક્વેર એટલે શું હતું કે 4y સ્ક્વેર. તો એનું એ સ્વરૂપમાં લેવું હોય તો શું થાય કે 2y એનો વર્ગ કરીએ એટલે એ મળી જાય. એટલે કે 2y નો વર્ગ એટલે કેટલો થાય 4y સ્ક્વેર થાય માઇનસ 2 જેમ છે તેમના તેમ એ એટલે કેટલા થાય 2y. ચલો બી સ્ક્વેર છે જે આ બી સ્ક્વેર છે એટલે બી સ્ક્વેર કેટલા 1 છે એટલે આપણે એનું બી એકનું બી મતલબ બી સ્ક્વેરનું બી કેટલું થાય તો 1 જ થાય વત્તા અહીંયા 1 નો વર્ગ કેટલો થાય 1 જ થાય. સમજ પડી મિત્રો બરાબર. ચલો જવાબમાં શું લખવાનું a માઇનસ બી. તો a બરાબર કેટલા છે 2y અને b બરાબર કેટલા છે તો કે -1 તો માઇનસ 2y માઇનસ 1 એનો વર્ગ. ચલો આને તમારે લખવું હોય તો શું લખાશે કે 2y માઇનસ 1 બીજા કૌંસમાં 2y માઇનસ 1 કે 2y માઇનસ 1 ના કૌંસ કેટલી વાર છે 2 વાર છે તેમ કહેવાય. ચલો ત્રીજો દાખલો જોઈએ આમાં. તો ત્રીજો દાખલો છે a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છેદમાં 100. શું છે આપણી જોડે અહીંયા તો કે નિત્યસમ શું છે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a વત્તા b a ઓછા b. ચલો હવે એ આ તો વર્ગમાં છે તો એનું એ વર્ગ અહીંયા એ શું છે એક્સ સ્ક્વેર વર્ગમાં છે તેનું વર્ગમૂળ કેટલું થાય એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ તો કે એક્સ બરોબર તો કે એક્સ નો વર્ગ ઓછા વાય સ્ક્વેરના છેદમાં 100 છે એ વર્ગમાં છે તો વાય સ્ક્વેરના છેદમાં 100 નું વર્ગમૂળ કેટલું થાય તો કે વાયના છેદમાં 10. એની બહાર શું લખી દઈશું સ્ક્વેર લખી દઈએ એટલે આપણને અહીંયા એ અને બી મળી ગયા બરોબર. આ વર્ગમૂળના સ્વરૂપમાં હતા આપણે સાદા સ્વરૂપમાં લઈ લીધા એટલે હવે અહીંયા લખશું કે એક્સ વત્તા વાયના છેદમાં 10 અને એક્સ ઓછા વાયના છેદમાં 10. સમજ પડી મિત્ર આટલે સુધી. મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે બરોબર મિત્રો. તો આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 4 વિશે જોઈશું. આભાર મિત્રો.